सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो, ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो, मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है, बस सब्सक्राइब करो, मुझे नहीं पता। तो हेलो गाइस, जय माताजी, हर हर महादेव। परिवार अमरा नवा ब्लॉग में तमाરું हार्दिक स्वागत है। तो गाइस, आज है श्रावण महीनाનો છેલ્લો સોમવાર અને આજે આપણે જવાનું છે મેળામાં। તો આપણે અત્યારે પહેલાં તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે પહેલાં મહાદેવના દર્શન કરવા જવાના છે। તો ચાલો ગાઈસ, મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, પછી આપણે જઈશું મેળામાં। તો ચાલો ગાઈસ, આપણે પહેલાં મહાદેવના દર્શન કરી આવીએ। ચાલો। સો ગાઈસ, ફાઇનલી આપણે અત્યારે મેળામાં જઈ રહ્યા છીએ। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની અંદર આવેલું દોણેશ્વર મહાદેવ મંદિર છે। મિનિમમ ગીરગઢડાથી 3 થી 4 કિલોમીટર નજીક આવેલું દોણેશ્વર મંદિર છે। ત્યાં અમાસના દિવસે મેળો ભરાય છે। આજુબાજુના ગામડાના લોકો મેળામાં આવે છે। બન્યા રહેજો અમારા વિડીયોમાં। તો ગાઈસ, ફાઇનલી અમે અત્યારે દોણેશ્વર મહાદેવ એટલે કે મેળામાં અમે અત્યારે એન્જોય માણી રહ્યા છીએ। તમે પણ જોવો, પબ્લિક જોકે બહુ ઓછું છે આજ। એટલે ગાઈસ, આજે મારી સાથે છે કુલદીપભાઈ અને મેહુલભાઈ। કેમ છે પાર્ટી? મોજમાં ને? મોજ. કેમ છે મેહુલભાઈ? હાલો, તો આપણે શું નાસ્તો બનાવવાનો? ચાલો ગાઈસ, આપણે પેલા ઢોટા ખાવા જઈએ। મારે તો શ્રાવણ છે એટલે હું ખાવા બે ખાય। ચાલો ભાઈ, આપણે આને લઈ જઈએ ઢોડા ખાવા। મહાદેવ મહાદેવ મહાદેવ। તો કઈ તમને અત્યારે મેળામાં અવાજ તો નહીં આવે મારો, કારણ કે ઘોંઘાટ જ એટલો બધો છે અહીંયા। લોકો અહીંયા ટીટોળા ને બધું વગાડે છે એટલે અવાજ થોડો ઓછો આવશે। પબ્લિક તમે જો બહુ સહી છે। हाय हाय इतना सुकून। આપણે કુલદીપભાઈ ને મેહુલભાઈ ને ઢોડા ખાવા છે એટલે આપણે નીચે મળશે। આપણે પેલા નીચે લઈ આમ જઈએ હવે થોડાક આમ દૂર। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। એટલે કે ગરમી ન થાય, કારણ કે માણસને ગરમી બહુ થાય છે। જો પબ્લિક છે પણ બહુ ઓછું છે। પછી ફાઇનલી ગાઈસ, ટોટા લેવાના છે અને દાબેલા ચણા એ વસ્તુ લે છે। આપણે જો કે ખાવાનું ઉપાધિ છે નહીં, તો આ છે દાબેલા ચણા। ફાઇનલી ગાઈસ, અત્યારે મેહુલભાઈ આપણે દાબેલા ચણા લઈ લીધા છે અને આપણે કુલદીપભાઈની વાટ જોઈએ છીએ, ટોટા લેવા ગયો છે। તો એનું અહીંયા ત્યાં સુધી તમે એકવાર અહીંયા જુઓ, એક નંબર નજારો છે ને, કાંઈ ઘટે નહીં। તો કાંઈ બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ। ફાઇનલી કાંઈ અમારા કુલદીપભાઈ ટોટાલી જો ઉપર। તો ચાલો આપણે ઉપર જઈએ ને આ બે ટોટા ખાશે, આપણે તો શાંતિથી બેહવાનું છે। ચાલો ગાઈસ, મળીએ આપણે ત્યાં જઈએ। ગાઈસ, આ બેન એટલી ભૂખ લાગી ને કે તમે જો ટોટા ખાઈએ, ક્યારના કહેતા કે ખાવું છે। દાબેલા ચણા લાવ્યા છે, દાબેલા ચણા આમાં છે। આ બપોરે જમવાનું આપે છે, તો આપણે અહીંયા જમવાનું હોતું છે। તો પહેલાં આ લોકો નાસ્તા પાણી કરી લે, પછી આપણે જઈશું। તો કે અત્યારે બપોરે કેટલા વાગ્યા ભાઈ? તો કે અત્યારે 12:15 થઈ ગઈ છે, ખાવાનો સમય પણ થઈ ગયો છે।
તો ચાલો આપણે ઘડી કરીને જઈશું આપણે જમવા. Guys, આ બે ચણા મસાલા શું કહેવાય? દાબેલા ચણા ખાધા જ ખરા, પણ આ બેના તો મોટા તો બહુ તીખું લાગ્યું બેયને. આવું કોઈ દી ખવાય જ નહીં. हाँ भाई कैसी लगी आगे स्वाद નહીં ને નહીં આવું ન ખવાય તો કેતા શું લેવા ખાધું તમે? देखा आपने लापरवाही का नतीजा है આ જમવાનું આપણે જમવા જવાનું જ હતું બાકી જે આ મેળ ભૂખ લાગી હતી ભૂખ લાગી હતી તો ભૂખ હજી લાગી હજી આ બે એટલું ખાધું ડોડા અને દાબેલા ચણા. એક ભાઈને ફોન કર્યો છે, આવે જ છે, પાણીની બોટલ લઈને આવે છે. મળીએ આપણે થોડી વાર રહીને. A few moments later. ફાઇનલી ગાઈસ અત્યારે અમારા બે ભાઈઓ આવી ગયા છે. પાણી લીધા વગર ના પાણી લીધા વગરના તમે બે આ બે ને કેવું તીખું લાગ્યું તમે જોવો તો ખરા. ખાવ આ બે માં છે. અલા લેતો આવવાનો તો હું પણ તો આપણે ચાલો પેલા આપણે પાણી પીવા જઈએ. આ બે ને બહુ તીખું લાગ્યું છે. તો ચાલો ગાઈસ. હું કહો કેટલું ખાઈ જાવ હું કહો જયું ભાઈ આટલું બધું આ પાણી આલે છે ને હવે બોટલ માંગે એ વાત સાચી હો ભાઈ. આટલું બધું પાણી છે ને આ બે પાણી કરે તે હું. તો ચાલો કઈક આપણે પેલા પાણી આ બેને પાઈ દઈએ પછી આપણે મળીએ આગળ. શું ભાઈ કહેશો? કેમ છે બાલટી મોજમાં? અત્યારે અમે ફોટા ને વિડીયો શૂટ ને રીલ્સ એક આજ બે બનાવવાની હતી, બની ગઈ છે. તમે પબ્લિક જોવો, અહીંયા પબ્લિક આનંદ માણી રહ્યા છે. ઝૂમ કરીએ. છે ને કાંઈ નજારો કાંઈ ઘટે જ નહીં. ગાઈસ અમારા મેહુલભાઈ ને પિયુષભાઈ બે પાણીની એક બોટલ લેવાના મોકલ્યા હતા. લઈને હું આવ્યો તો પાણીની બોટલ લઈ લીધી ને પીપોડા હતા લીધા વગાડવાના. આપણે વગાડો તો પીપોડું તમે લીધું તો કેવું વગડે અમને દેખાડો તો ખરા. તો ગાઈસ અત્યારે આપણે કે શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર છે, એટલે આજે અહીંયા પ્રસાદી પણ આપે છે. પ્રસાદી સ્વરૂપે આપણે જે કોઈ લોકો શ્રાવણ મહિનો રહેતા હોય, જો કે સોમવાર રહેતા હોય, એના માટે ફરાળ અને બીજાના માટે જમવાનું પણ આપે છે. અને આ ગાઈસ આ ધોણેશ્વર મહાદેવનો વ્લોગ તમે ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલ આ ધોણેશ્વર મહાદેવનો વ્લોગ છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ગાઈસ આપણે અત્યારે જઈએ ફરાળ. મારે તો ફરાળ છે, આ લોકોને જમવાનું જ છે. જાવું ને જમવા? તો ચાલો ગાઈસ આપણે હવે જમી આવીએ. ફાઇનલ અત્યારે ગાઈસ અમે પ્રસાદી લેવા આવી ગયા છીએ. શું તમે લાઈન તો જો, બહુ જ લાઈન છે. હવે જોઈ કે ક્યારેક વારો મળીએ. ગાઈસ અત્યારે તો લાઈનમાં ઊભા છે. જો આ બધા ફરાળ વાળા છે. તું ફરાળ કરવાનો? चल झूठा તું મેહુલ
ફરાળ ફરાળ તમે મારે તો આખો શ્રાવણ મહિનો છે ને કેવું છે ફરાળ કરી અહીંયા ચાલો ગાઈસ આપણે જઈએ હવે મારો તો આવી જશે પણ થોડી વાર લાગશે ગાઈસ આપણે ફરાળમાં છે આપણે ફરાળી ચવડો અને પેંડો આ બધી પાર્ટી બેહી ગઈ છે ચાલો ગાઈસ આપણે પેલા ફરાળ કરી લઈએ પછી મળીએ ફાઇનલી ગાઈસ અમે પાંચે ફરાળ કરી લીધી છે જો કે આ લોકો કોઈ ચારમાંથી એક કઈ રહ્યા નથી તો કે હું તો આખો શ્રાવણમાં મેં તો પાડ્યો છે મેળો રહ્યા મેળો તો હવે ક્યાં છે એનું કઈ નક્કી નથી જોઈએ આગળ સો ગાઈસ તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચાલો ગાઈસ ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ટાટા બાય બાય ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। बाय।